તો ચાલો મિત્રો, કેમ છો? મજામાં ને? બધાને ગુડ ઇવનિંગ. કેમ કે મસ્ત મજાના અત્યારે 6:15 જેવો ટાઈમ થઈ ગયો છે. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કાલનો આપણે ચેલેન્જ હતો જે આપણે પૂરી નાઇટ સ્ટડી કરી હતી. મેક્સિમમ કાંક 10 કલાક આપણે સ્ટડી કરી હતી, પણ આજે આપણે 8 કલાકનો ટાર્ગેટ છે. એમાં એવું જ છે, 6 તો વાગી ગયા છે, પણ 8 કલાકનું ટાર્ગેટ છે. જોઈ કે આગળ કેવું થાય. તો મારું નામ છે ચાવડા અરુણ અને તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો જોડે રહેજો. નવા કોઈ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરી વાળજો. અને આજે આ વ્લોગ આપણે રહ્યો ને અગાસી ઉપરથી ચાલુ કર્યો છે. તો પહેલાં આપણે અહીંયા હજી આવ્યો છું અગાસી ઉપર, છત ઉપર આવ્યો હતો. પહેલાં શું કહેવાય, મેથ્સનો લેક્ચર અહીં બેઠા બેઠા જોઈશું. કેમ કે અહીંયા કાંઈ સ્ટડી તો શું કહેવાય, બુક તો રીડ નહીં થાય. બુક રીડ કરવા નીચે જ જવું પડશે. તો પહેલાં આપણે ત્યાં ને એ લેક્ચર દેખશું બેઠા બેઠા. તો આ મોબાઈલ તો બીજો છે મારી પાસે, એમાં લેક્ચર આપણે દેખશું. તો જોડાઈ રહેજો, બહુ મજા આવશે વ્લોગમાં. અને આજે નાઇટમાં સ્ટડી કરવાની. તો ચાલો, આપણે ગણિતનો લેક્ચર 2 કલાકનો તમે મતતા હતા પૂરો થઈ ગયો છે. અને હવે આપણે વેબ સંકુલમાં જોડાવાનું છે લાઈવમાં. તો ચાલો, લેક્ચર પૂરો થઈ ગયો છે અને જોડાઈ જઈએ આપણે લાઈવમાં. એન્ડ પછી આપણે બુક રીડ કરશું આવડી આ ઇતિહાસની, અને જોવી આજે કેમ કે કાલ જેવો ચેલેન્જ થાય છે કે નહીં થતો. કેમ કે રાતે ચોક્કસ કહી ન શકું, પણ રાતે ખબર પડે કેટલી સ્ટડી થાય, નીંદ આવે નહીં આવતી, શું થાય. જોડાઈ રહેજો. નવા કોઈ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી વાળજો. એન્ડ એક ફ્રેન્ડ મને કહેતા હતા કે તમે ભાઈ વધારે પૂરતી શું કહેવાય સ્માર્ટ વર્ક કરો, એમ માની બધા. સ્માર્ટ વર્ક જ થાય છે, શું થાય છે ભાઈ? સ્માર્ટ વર્ક કાંઈ બીજું કાંઈ હોય તો મને કહેજો, હું ખૂબ સ્માર્ટ વર્ક કરીશ. બાકી મારા અંદાજ પ્રમાણે તો મને સ્માર્ટ વર્ક જ લાગે છે, સમજો. બાકી તમને કાંઈ એવું હોય કે સ્માર્ટ વર્ક કેવું આવે તો મને કહેજો. સ્માર્ટ વર્ક કેવું આવે તો હું કરું. બાકી ભૂત મહેનત તો મને બીજી કાંઈ દેખાતી છે નહીં આમાં કંઈ. ઓકે, ખોટું લાગે તો સોરી ભાઈ, પણ મને કહેજો, એમ કમેન્ટ મારજો કે સ્માર્ટ વર્ક કોને કહેવાય. હો, ભૂલાય નહીં. તો ચાલો, અત્યારે આપણે લેક્ચર પૂરો કરી ગયો અને 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. વેબ સંકુલનો લેક્ચર પૂરો થઈ ગયો. તો હવે થોડુંક જમી લેવી, કેમ કે જમવાનું નહોતો ડિનર ટૂંકમાં. શું કહેવાય, અમે વાળું કેવી વાળું ટૂંકમાં નથી કર્યો, વાળું કરી લેવી. મારે વાળું વળે વાળું એટલે વાળું કરી વાળે જમી લેવી. હાલો તો હવે, અને પછી આપણા બુક્સ ચાલુ કરશું રીડ કરવાની. તો ચાલો, પછી મળીએ આપણે પાછા બ્લોગમાં. તો ચાલો, 12 વાગી ગયા. આપણે જમીન એકદમ આવી ગયા છે. 12માં 5 મિનિટની વાર છે. અને આપણે 52માં પેજે રાખ્યું હતું કાલે નાઇટમાં આ બુક્સ 152 પેજે. તો 50 પૂરા કરવાના છે એટલે 200 કમ્પ્લીટ થઈ જાય. 152 પેજ થાય, 50 રીડ કરવી 48 જેવા, એટલે 200 પેજ કમ્પ્લીટ થાય. તો ચાલો શરૂઆત કરશું મસ્ત મુહૂર્ત સાથે. 12ની ઘંટડી વાગી રહી છે અને 153ના પેજથી મુહૂર્ત કરશું આપણે. તો ચાલો કરી વાળી ચાલો સ્ટાર્ટ. તો ચાલો, 1:30 વાગી ગયો છે. જો ટાઈમ થઈ ગયો છે, 1:30 વાગી ગયો છે અને આપણે 68માં પેજે પહોંચી ગયા છીએ. એન્ડ 68 એટલે કેટલા 20 પેજ જેવું થાય ને, 20માં 2 પેજ ઓછા રહ્યા એટલે પહોંચી ગયા છીએ. એન્ડ હવે પાણી વાણી પી લેવી અને પછી પાછું ચાલુ કરી દેવી. અને આપણે પહોંચવાનું છે ક્યાં ખબર છે? 200 પેજ કમ્પ્લીટ કરવાના છે. એ છે અહીંયા પહોંચવાનું છે. કેમ થશે? ઘણું હજી તો બાકી છે. નાઇટ ખેંચવાની થશે, કેમ કે 30 પેજ અને 20 પેજ છે, 30 પેજ બાકી છે. 30 પેજ કમ્પ્લીટ કરવી નહીં એટલે 200 પેજ કમ્પ્લીટ આના થઈ જાય બુકના. અને 1:30 વાગી ગયો છે અને નીંદ જેવું કાંઈ નામ છે નહીં. અને પંખો બંધ કર્યો ને એટલે થોડી ગરમી થાય છે. એમાં એવું છે ને, ક્લિયર તમને સમજાશે નહીં. તો ચાલો પાછું ચાલુ કરી દઈએ. અને પછી જો ટાઈમ રહેશે, જો આ વહેલા પતી જાય 4 વાગ્યા સુધીમાં, તો લેક્ચર મેથ્સમાં આપણે જોઈશું. તો જોઈએ શું થાય. હવે રેડી, જોડે રહેજો. નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો. પછી હમણાં ચા પાણીનું આપણે આયોજન કર્યું છે. હવે થોડુંક હજી રીડ કરી નાખ્યું 2 પેજ, પછી ચા પાણીનું કોઈ આયોજન કરી 3 વાગે જવું, 2 વાગે 3 વાગે. રેડી, તમે સંદેશો આપી ચાલો. તો ચાલો, વાગી ગયા છે 3 ઉપર થઈ ગયું છે. 3 ને 10 થઈ ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ 179. કેમ કે ત્યાં એટલી પેજે પહોંચી ગયા છે એટલે 80માં 2 પેજ કમ છે. એટલે ત્યાંની હવે 22 પેજ જેવું છે ને, સમથિંગ 80-90 22 પેજ જેવું છે. અને 3 વાગ્યાનો ટાઈમ થઈ ગયો 3 ઉપરનો. અને આપણે 5 વાગે લેક્ચર સ્ટાર્ટ કરવાનું. 2 કલાક છે. 2 કલાકમાં જોઈ શું થાય છે.
એટલે આપણે આ ટાર્ગેટ તો પેજનો પૂરો જ કરી નાખો છો કે લેક્ચર એવું લાગે થોડો લેટ ચાલુ કરશું, બાકી કરી વાળશું સ્ટાર્ટ. સમજાણ? પંખો બંધ કરી દો, નકામો અવાજ નહીં આવે. તો ચાલો હવે આપણે મધુરાપાન પીવા જઈશું. મધુરાપાન એટલે ચા પીવા. હવે ચાનું આયોજન કરશું આપણે, બહુ ભવ્ય આયોજન કરશું ચાનું. તો હવે હાથે ચા બનાવવી પડશે, તો બનાવી નાખી અને પી નાખી. કેમ કે રાતે અત્યારે કોઈને જગાડે નહીં, 3 વાગી ગયા છે. તો ચાલો ચા હું બનાવી નાખું અને તમે પણ જુઓ હું ચા કેવી બનાવું છું. ને બુક્સ કડી કરો અહીંયા એન્ડિંગ રાખવી, કડી પેન્ડિંગ રહેવા દો. સમજાયું? અમે થોડાક ફ્રેશ બ્રશ સાથે આવી, થોડીક ચા પીતા આવીને બધું કરતા આવી. તો ચાલો પછી પાછા વ્લોગમાં આપણે મળીએ. તો ચાલો જાઓ ચા બનાવી જાતું. ચાનો ઉખાણો આવી ગયો છે, બહુ જબરદસ્ત આવી ગયો છે. થોડીક ચા કમ થઈ છે, નકરું દૂધ જ છે. કારણ કે દૂધમાં પ્રોબ્લેમ થઈ ગઈ. રાહુલભાઈ દૂધ હતું નહીં, વાડીથી કાંઈ એવું નહોતું, ગમે પ્રોબ્લેમ હોય. અને અમારે ડેલી વાડીથી દૂધ ઘરે આવે એટલે શું કહેવાય, કંઈ આપણે લેવા જવાનું કંઈ હોય નહીં. હું કંઈ ખબર નહીં, ના ઘરે દુકાનેથી લઈ લો. કાવો પીવો પડે છે, આપણી કાવી આવે ને સુલતાની બનાવી પછી રાતે. તો જો હું મારો વ્લોગ જોતો હતો, ઘણા દિવસથી વ્લોગ મારો નથી જોયો ને, તમે કીધું વ્લોગ જોઉં મારો વ્લોગ હું જોઉં. બોલો મોટિવેશન મળે ને, બધા એમ કે મને બહુ મોટિવેશન તમારા વ્લોગમાં મળે, મને મળે એટલે હું જોઉં છું. અરુણભાઈ ચાવડા છે એના વ્લોગ જોઉં છું. તો ચા બની રહી છે તારી. બધું હાજર કમ્પ્લીટ કરી નાખ્યું છે, એટલે બે બાકી રહી ગઈ. જો આવું થાય, જો વાતુમાં એલસી નાખવાની એક અને લવિંગ નાખવાનું. જે મસાલામાં નાખવાની ઓલા શાકમાં જે ઓલા મસાલામાં આવે ને લવિંગ, એ નાખવાનું. એટલે એવું કીધા છે ચા બહુ સારી બને. સમજાય? એટલે કડક બને અને નીંદ બી ના આવે. હવે ચા પી લઈશું એટલે આપણે સવારમાં 9 વાગ્યા સુધી સુવાના નથી. મજા આવી જાય. હું 8 કલાકનું કહેતો હતો ને, કહું છું હું બોલવું કંઈ કરવું કે કાંઈ કલાક. અને આપણે ટાર્ગેટ શું તો 8 કલાક રીડ કરવાનું છે. અને 3-4 વાગ્યા ઊંઘી ટાર્ગેટ હતો 3 વાગ્યા ઊંઘી. એ બદલે આપણે સવાર હોય તો બાકી રહે. ચાલો આમાં નાખી દઉં છું એલસીને એવું, પછી આપણે મળીએ. તો ચાલો 6:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે પહોંચી ગયા છીએ 200 પેજ કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે 50 પેજનો આપણો ટાર્ગેટ હતો એ પૂરો થઈ ગયો અને ટાઈમ બહુ ઓવર થઈ ગયો. કેમ કે અત્યારે તો આપણે લેક્ચર સ્ટાર્ટ કરી દીધો એ 5 વાગ્યા, પણ આજે તો લેક્ચર સ્ટાર્ટ ન થયો. તો આપણે સમથિંગ 6 વાગ્યે સ્ટડી ચાલુ કરી હતી અને 6 વાગી ગયા પાછા, અને 12 કલાક થઈ ગઈ છે. કેમ કે ઇવનિંગ ટાઈમમાં 6 વાગે ચાલુ કરી હતી અને અત્યારે 6:15 વાગી રહ્યા છે, એટલે 12 કલાક પૂરી થઈ છે. એમાં પછી ટાઈમ ઘણો આપણે બીજો વેસ્ટ થયો હોય, સમજાણું? જમવામાં આમાં તેમાં બ્રેક લીધી અને એવું બધું ઘણું કામકાજ કર્યું હોય મેં, એટલે બધા માઇનસ કરવો પડે. ઓનલી ફોર સ્ટડી ના કરી હોય તો બહાર તમે નજારો દેખાડું થોડું, જો અજવાળું થયું છે. દેખાઈશ એકદમ અજવાળું થઈ ગયું છે ને. તો ચાલો થોડું મોટું ફ્રેશ કરી વળવી અને પછી આપણે શું કહેવાય પાછું લેક્ચર જોવા બેસશું. તો ચાલો અત્યારમાં જો કંઈક બહાર નીકળી ગયા છે. એ મસ્ત પંખીડા જો ફરી રહ્યા છે બધા બાજુ. વાદળા છે અત્યારમાં, મોર્નિંગમાં બહુ જ વાદળા છે. જો ફૂલ આવ્યા છે બધે ઝાડો એમાં માર્યા. જો આ વાડી એક લઈ જવાનું છે આપણાને વાવવા. વાડી નથી, કયા વર્ષે વાવ્યું હતું પણ ના થયું. ઓલી વેલ તો તમે જો ઓલા આંખને દેખાય તો તમને જોવા રહી. મોટા લીમડામાં આંખો ઘેરાઈ ગઈ ફરતી. ઝાડવા આપણને બહુ જ ગમે ટૂંકમાં. તો જાઓ બધે આંટો મારીએ અત્યારમાં અને હવે પાછા લેક્ચર જોવા બેસી જવી. તો ચાલો આ લેક્ચર આપણો પૂરો થઈ ગયો છે. 2 કલાકનો હતો મેથ્સનો અને 9 વાગે જેવો ટાઈમ થઈ રહ્યો છે. અને કાલે આપણે 6 વાગે ઇવનિંગ ટાઈમમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો અને આખો 360 ડિગ્રી કાંટો ફરીને પાછું 9 વાગે પહોંચી ગયો છે. તો ચાલો હવે આપણું અહીંયા સ્ટડી રૂટીન
રૂટીન પૂરું થાય છે. તો હવે મળ્યું બીજા બ્લોગમાં, ત્યાં સુધી આરામ. જય માતાજી. અને હવે મળશું પાછા સાંજે નવા બ્લોગમાં પાછા. અને આ બુક્સમાં આપણો 40 કિંમત 45 જેવા પેજ રહ્યા છે. પછી આ બુક આજ પૂરી થઈ જશે નાઇટમાં. અને પછી આપણે બંધારણ જીસીએ વાળાની બુક એની બંધારણ સ્ટાર્ટ થઈ છે. અને બંધારણ આ મહિનામાં આપણે 500 પેજની છે એ બુક રહીની. જોઈએ એનું કેમ થાય હવે ભવ્ય આયોજન. તો ચાલો મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી આરામ. જય માતાજી. અને નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાજો.